આ ચિંતા કરીને કહીએ ને કે હવે આમ કરો બહુ થઈ ગયું એમ સર્વ ઋષિ મુનિઓ બ્રાહ્મણોએ એટલો બધો આનંદ આવી ગયો કે ભાઈ હાથ ઊંચા કરીને માને વધાવ્યો અને ત્યારે કહ્યું છે કવિ એ ભટ્ટવલ્લભે કે ઉદા ઉદા જયકાર કી જન ખંડે માં મંગળવર ત્યાચાર જો દે બ્રહ્માંડે માં ગાજા अनुराग मुनि मन सरखानो આયા કયા નવગ્રહની વાત કરી તો કે ઈ આકાશમાં નવગ્રહ છે ઈ નહીં તમારા મારા શરીરમાં નવગ્રહ છે ગણો જોઈએ કયા કયા નવગ્રહ તો આંખમાં તો કે આંખમાં સૂર્યનારાયણ ભગવાન છે કપાળમાં તો કે ચંદ્ર છે નાકના બે નસકોરામાં તો કે એમાં બુધ છે મુખમાં તો કે મુખમાં શુક્ર છે તો એ રીતે આખા નવગ્રહ તમારા મારા શરીરમાં છે અને એ નવગ્રહ થકી જો તમે નમો તો સમજવું નવગ્રહ એ બધાએ નમી લીધું પણ નમવાનું તે નિયમ છે બધા એમ નામ ખાલી નમી લો તો એ નો ચાલે એમાં તો રાજા મનુ રાજાને શ્રાપ મળી ગયો હતો બેન જાણતા છે કે દુર્વાસા મુનિને ખાલી ઘોડા ઉપર બેઠા ન નમો ઈમાં રાજાને શ્રાપ લાગી ગયો ગજેન્દ્ર બની ગયો બરોબર એમ નમવાના નિયમ છે કે જો દંડવટ કરીએ ને નમો તો માને વાલા લાગો બે કાનની બુટ પકડીએ ને નમો તો નારસંગ વીરને સારા લાગો અને પછી કાલી આમ માથું નમાવો તો એ બટુક ભેરો ગરમ થાય એટલે નમવાના પ્રકાર છે નમવાના નિયમો છે એ પ્રમાણે નમો તો માને અને કહે છે ને કે નમે માને ગમે પણ નમવું પડે પણ આપણે બીજાને નમાવતા હોય તો આપણે તે કોઈ વાર નમવું પડે પછી દીકરાને નમાવો વહુને નમાવો પછી હગાવાલાને પાડોશીને નમાવો બાજુમાં આપણા ઘર આંગણે પાણી આવ્યું હોય બાજુવાળાને અહીંયા કાઢી નાખી પછી સામેવાળા આવે એટલે આપણે જોરદાર એને નમાવીએ જય હો તો એ ખોટું છે કહેવાનું એ છે કે નમો એ સૌને ગમે તો મળીને પાછા આગળ નવગ્રહ જે નમવા પાય પાક પડી આવ્યામાં ઉપર ઉતરવા કાજ મણિમુક્તા લાવ્યા મણિમુક્તા એટલે કે એક ભેટ લાવ્યા મા માટે આગળ એ પણ કહ્યું કે 10 દિશના દિગપાળ દેખી દુખવા મ્યામાં જન્મ મરણ જંજાળ વધતા સુખ પામ્યામાં नृत्य करे रंबामा सरसुर साथे साल गति गई गई संभामा दिगर बोधे ओ मां ए माड़ी कोड़ दिगर बोधे हम धर्मा तेरो मां हर धरी ने देह सफल करे तेरो याद सतीरा के मां नित नवले समदम कम पाके मां जय जय नवले घाटे उतारे रे मां क्षण क्षण निसरी बात पाव संकट पे मां भूत प्रेत जाम केड़ी मां sama sakeni ma charan karan gati ka mukavale ma gam gam gaya avati jane ma sena viola nena nena tu ya te ma
લડાવે લાડ પાર વિના કે રે માં પ્રગટ પુરુષ સાઈ માં તો માયાલે પલ પલ માં પ્રગટ પુરુષ સાઈ માં તો માયાલે પલ પલ માં થારે ઘેર ઠઠુરાઈ માં માદલ બલ રે માં ગણને ગણપાત એ કરતા શું છે માં યોગ દોષ દુઃખ માલ કરતા શું છે માં ધર્મ ગજા ધન ધ્યાન માતર ધામ કટી માં મારી પતિ મુખ દે માન માન નામ તકી માં ધરી દે ગીત ચલે કરે સમસે ગાને માં આઈ કુલ સહિત પવિત ચલશે વિમાને માં મારું વાન પ્રણામ કર જોડી કે જય માં નિર્મળ નિશ્ચય નામ જનની લોરી જય માં શાસ્ત્ર રામ તારા માત તાતને વ્રતમાં માત તાતને વ્રતમાં હું સર્વે મારા રે માં સાવત સત દસ સાત કના પાર ગુણ સોતે માં શક્તિ તૃતીયા વે તાલી પાડે સર્વમાં સર્વ છે માં આજે ગરબો લખ્યો ને આ ગરબાને સમય થયો છે ઘણો બધો 372 વર્ષ થઈ ગયા જો અમારા અરુણાબેન કહ્યું પણ આપણે આ ચોપડીમાં જોયેલું જ વાંચીએ છીએ બાકી વિચારતા નથી સંવત 7 નવ નહીં પણ દેવ પણ આપણે ચોપડી વાંચી નાખી તો આ ગરબા કરેલા બધા ફોક દે હંમેશા ધ્યાન રાખવાનું કે ચોપડીમાં તો ઘણું બધું આડોવડું લખ્યું હોય પણ આપણે સમજી વિચારીને વાંચવું એક સમયે આજથી 70 વર્ષ પહેલા કવિ ભટ્ટવલ્લભે ગરબો લખેલો કે મા પાવાતે ગઢથી ઉતર્યા મહાકાળી એવો ને એવો બીજો ગરબો લખેલો કે મા પાવાની પટરાણી નહીં પાવામાં પ્રગટાણી તો આપણે પટરાણી ઓલા લખવા વાળા લખી નાખ્યું પટરાણી આપણે ગાવા માંડ્યા પાવાની પટરાણી નહોતી પાવામાં પ્રગટાણી પણ આ છાપા વાળાની ભૂલના કારણે આપણે ખોટા ગરબા ગઈ પછી ઢીચણે દુખે અને કમરે દુખે કઈક માર બેઠું ગરબામાં જઈ તો આ દુખે પણ દુખે જ ખોટું ગઈ તો શું થાય એનું પૂજે ન મળે અને હમું ના ગમે એટલા નાચી તો માફ કરજો હવે તમને નથી કોણ ગમે એટલા નાચીએ તો એવા ને એવા પાછા દવા તો લેવી જ પડે તો આવો મળીને છેલ્લે પૂર્ણાહુતિમાં એ જ ભૈરવી ઇસ્લામી ભૈરવ રાગની અંદર પૂર્ણ કરીએ ઓ મારા જનગર નિજ ધામ પૂર્ણ વિનમતે માં આયા તું વિશ્રામ ગાણ જગબાતે માએ માં દુર્લભ સુલભ રૌજો દેવાળો માં કરજોડી વલ્લભ ભય ભટ મેવાળો માં કરજોડી વલ્લભ
ઈચ્છા પ્રતિપાળવા તોય મૃતવાણી રે માં બાળ કરી સંભાળ કરજા લોમા લોમા गुलाम तेरा तेरी चाकरी नाम तेरा तेरा मैं गुलाम तेरा हूँ तो मेरी मैया लगे मैं हूँ तेरा चेला मैं गुलाम तेरा हूँ तो बैठी गोक माने मैं तो मारूं तेरा मैं गुलाम तेरा तू तो मेरी मैया लगे मैं हूँ तेरा चेला मैं गुलाम तेरा बोल शिव जन्म में मात की